તાજેતરના સમયમાં કેટલાક લોકો પોતાને પત્રકાર તરીકે ઓળખાવીને ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં ઝડપાયા. ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં ઝડપાતા ઘણા ડિજિટલ મીડિયા સમર્થકોનો એક પ્રશ્ન હતો, શું ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ચલાવવા માટે પત્રકારિત્વની ડિગ્રી અથવા ડિપ્લોમા ફરજિયાત છે? આ જ પ્રશ્નોના જવાબ મેળવવા માટે આરટીઆઈ હેઠળ માહિતી અને પ્રસારણ મંત્રાલયને DM-90 ન્યૂઝ દ્વારા એક આરટીઆઈ કરવામાં આવી હતી. આ આરટીઆઈમાં જે જવાબ આપવામાં આવ્યો છે તે તમે જોઈને ચોંકી જશો. મંત્રાલયના સત્તાવાર જવાબમાં જણાવ્યું છે કે તેમની પાસે એવી કોઈ માહિતી ઉપલબ્ધ નથી કે ડિજિટલ ન્યૂઝ મીડિયા, વેબ ન્યૂઝ પોર્ટલ અથવા સોશિયલ મીડિયા ન્યૂઝ પ્લેટફોર્મ ચલાવવા માટે પત્રકારિતાની ડિગ્રી, ડિપ્લોમા અથવા અન્ય શૈક્ષણિક લાયકાત કાયદેસર અને ફરજિયાત હોવાનું કહી શકાય. સાથે જ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે ડિજિટલ ન્યૂઝ પ્રકાશકો માટે ઇન્ફોર્મેશન ટેકનોલોજી રૂલ્સ 2021નું પાલન કરવું આવશ્યક છે. આ જવાબ ડિજિટલ મીડિયા ક્ષેત્રમાં સંચાલકો માટે મહત્વપૂર્ણ સ્પષ્ટતા તરીકે જોવામાં આવી રહ્યો છે. ડિજિટલ મીડિયા સાથે જોડાયેલા દરેક વ્યક્તિ માટે આ માહિતી ખૂબ જ મહત્વપૂર્ણ છે. આરટીઆઈના સંપૂર્ણ જવાબનું વિશ્લેષણ અને તેના કાયદાકીય અર્થ અને ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ માટે શું નિયમો લાગુ છે તે જાણવા માટે કાલે સાંજે 7 વાગે DM-90 ન્યૂઝ યુટ્યુબ ચેનલ પર જોવાનું ના ભૂલશો. વિગત માટે જોડાયેલા રહો. DM-90 ન્યૂઝ, ગુજરાતની વાત, જનતાની.